આપે કીધું કે જેમ મહાપ્રભુજી સ્વયં પોતાને કૃષ્ણના દાસ માનતા, તો ઠાકોરજીની સન્મુખ સર્વોત્તમના પાઠ થાય. જુઓ, આ પણ એક મર્યાદા છે આપણા ત્યાં. શ્રી ઠાકોરજી જ્યારે પ્રત્યક્ષ તમે સેવામાં છો ને, ત્યારે કૃષ્ણાશ્રય, મધરાષ્ટક અને અષ્ટ સખાઓ દ્વારા જે પદ સાહિત્ય આપણા ત્યાં પ્રાપ્ત છે, તેનું જ આપણા ત્યાં ગાન કરવામાં આવે છે. આ આપણી આચાર્યોની પ્રાચીન જે મોટાઓની પરંપરા છે, આ છે ગ્રંથ પરંપરા. તો એવી જ રીતે શ્રી આચાર્ય ચરણની આપણા ત્યાં બિરાજતી કોઈ પણ સ્વરૂપ વિગ્રહ તમને કોઈ ગોસ્વામી બાળકે, અને એટલે હું ગોસ્વામી બાળક કહું કેમ કે ગુસાઈજીના બાળક છે, અને વલ્લભ કુળ કહેવાય. બાકી વલ્લભ બાળક કેવી રીતે બને? વલ્લભના બાળક તો શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી છે, જો આવી રીતે જોવા જઈએ તો. એટલે આપણે એમને બધાને ગોસ્વામી બાળક કહીએ છીએ. બરાબર છે? તો કોઈ ગોસ્વામી બાળક અથવા તમારા દીક્ષા ગુરુ કે કોઈએ પણ તમને સ્વરૂપ પધરાવી આપ્યું, તો તમે એની આગળ બેસીને દર્શન કરી શકો કે સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરી શકો. પણ શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર ચાલુ હોય ત્યારે તો પદગાન ગવાય, ત્યારે કૃષ્ણાશ્રયનો પાઠ થાય. કેમ પાઠ થાય? તો કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે માટે. છેલ્લા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્ધગૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. હવે જોજો શ્રી મહાપ્રભુજી શું કહે છે? કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ. આ કૃષ્ણાશ્રયનો પાઠ જે શ્રી કૃષ્ણની સામે બેસીને કરશે, કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત. એને નિશ્ચિત આશ્રય સિદ્ધ થશે જ. કોનો આશ્રય થશે? કૃષ્ણ. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ. એને કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. એવું મહાપ્રભુ વલ્લભ કહી રહ્યા છે. એટલે તમે કૃષ્ણાશ્રયનો પાઠ કરી શકો. મધુરાષ્ટક એ કૃષ્ણના સ્વરૂપ સૌંદર્યનું વર્ણન છે. જેમ એક પ્રેમિકાએ પોતાના પ્રેમીના ગુણગાન ગાયા હોય ને, એવી રીતે સ્વામીની ભાવયુક્ત શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણના મધ્યરાત્રિએ ગુણગાન ગાયા ને, એવું આ મધુરાષ્ટક. તો એ ગાવ તો કેવી, જેમ તમે તમારી પત્નીના વખાણ કરો તો પત્ની ખુશ થાય કે ના થાય? તું તો બહુ સુંદર, તારી તો વાત નિરાળી, તારી આંખો આવી. એમ કૃષ્ણના નયન સુંદર, હે હોઠ સુંદર, ગાલ સુંદર. તમે આવું ગાવ તો કૃષ્ણ પ્રસન્ન થાય. તો મધરાષ્ટક ગવાય, કૃષ્ણાશ્રય થાય. બાકી એક રૂપ હોવા છતાં લીલાની અંદર, હવે જોજો, તત્વતઃ એક છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી મહાપ્રભુજી કૃષ્ણ જ છે, પણ કઈ રીતે? તો કે તત્વતઃ. કઈ રીતે કૃષ્ણ છે? તત્વતઃ. અને તત્વતઃ કૃષ્ણ હોવાના કારણે આપણે હૃદયમાં કૃષ્ણ તરીકે અગર એમની ઉપાસના હૃદયથી કરીએ છીએ, ચોક્કસ એ જ ફલ મળે જેવું દામોદરદાસ સરસાનીજીને મળ્યું. પરંતુ લીલાની અંદર આપ શ્રી આચાર્ય તરીકે સ્વામીની ભાવથી પણ નથી બિરાજતા. અને એટલે વાર્તા સાહિત્યમાં આવે છે, શ્રી નવનીત પ્રિયાજીને પલંગડી નાની પડી એવી 2 વખત બનાવડાઈ. પછી શ્રી નવનીત પ્રિયાજી કીધું, મારે તમારી જોડે જ પહોળવું છે. શ્રી મહાપ્રભુજી બોલે છે કે પ્રભુ, આવું ન કરાય, આ મર્યાદા રાખવી જોઈએ. કેમ કે અત્યારે લીલાની અંદર તો હું સ્વામીની ભાવ નથી ને. નિત્ય લીલામાં, આપની નિત્ય લીલામાં હું ભલે સ્વામીની ભાવથી બિરાજુ, પણ અહીંયા તો આચાર્યત્વેન ગુરુત્વેન બિરાજી રહ્યો છું. અને એટલે મર્યાદા. નહીં તો લોકો આની દેખાદેખીને આંધળું અનુકરણ કરશે. કેમ કે કોઈ ગ્રંથ તો ભણતા જ નથી. તમારા જેટલા પ્રશ્ન છે એના જવાબ બધા ગ્રંથમાં જ છે ને. મેં તમને ગ્રંથમાંથી જ આપ્યા ને, હા કે ના?
બધા તમારા પ્રશ્નના જવાબ ગ્રંથમાંથી જ આપ્યા, પણ કોઈ ગ્રંથ ભણતા નથી એટલે એ લોકોને શંકા વધારે રહે છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે મર્યાદા રાખો. તો શ્રી નવનીત પ્રિયાજી એકવાર પડ્યા ને પછી કે ના બસ હવે વાંધો નહીં, હવે મર્યાદા રાખીશ. અને એટલે તરત બીજે દિવસથી મર્યાદા રખાવીને વૈષ્ણવોને સમજાવ્યું કે તમારે આ નહીં કરવાનું, તમારે તો મર્યાદા જ રાખવાની. અને વૈષ્ણવોને એટલે અહીંયા દરેક વ્યક્તિ વૈષ્ણવ છે, યાદ રાખજો. ગોસ્વામી બાલક પણ પ્રથમતઃ વૈષ્ણવ જ્યારે બને ને પછી જે સેવા કરી શકે છે. એટલે કોઈ પણ ગોસ્વામી બાલકને એમના પિતાજી અથવા એમના દાદાજી પરંપરામાં બ્રહ્મ સંબંધની દીક્ષા આપે ને પછી જે સેવામાં જઈ શકે. એટલે બ્રહ્મ સંબંધની દીક્ષા તમને મળે છે અને તમે વૈષ્ણવ થાવ છો, કે અષ્ટાક્ષરની પંચાક્ષરની દીક્ષાથી તમે વૈષ્ણવ થાવ છો. એવી જ રીતે એ પણ સર્વપ્રથમ વૈષ્ણવ થાય છે ને પછી સેવા કરે. તો જે વૈષ્ણવ થાય એ બધા માટે આ જ આદેશ છે. હવે ક્લિયર થઈ વાત?